ચારણો અને કાઠી ઝવેરચંદ મેઘાણી એમ લખે છે કે ચારણોએ વાણીને સાચવી છે અને ઇતિહાસને રક્ષો છે. કાળના કંઈક ટાઢા અને ઊના પડદા છે એ અનેક સંસ્કારોની ઉપર પડી ગયા, અનેક અસ્મિતાઓ ભૂસાઈ ગઈ, પણ વર્ષોથી યુગોથી ચારણ સાહિત્યની, સત્યની, ઉપાસનાની એ મસાલ લઈ અને જ્યોતિર્જન બની અને જગતના ચોકમાં અડીખમ ઉભો છે. હજી ચારણ વાણીને કોઈ ભૂસી શીખ્યું નથી. મેઘાણીભાઈ લખે છે એ ચારણે જ્યારે ભગવાન સૂરજનારાયણની ઉપાસના કરી, કાઠી સમાજે જ્યારે ભગવાન સૂરજનારાયણની ઉપાસના કરી ત્યારે સૂરજનારાયણના ઓવારણા લઈ, એના મીઠણા લઈ, એના વારણા લઈ, એના ગાંગલા લઈ અને એટલું કીધું, ગાય સૂરજનારાયણ એ કશ્યપના દીકરા બાપ, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લી ભામણા જીણ મરણ લી વાણ અમાણી રાખજે કશ્યપ રાવ. હે કશ્યપના દીકરા, અમારે સંપત્તિ નથી જોતી, અમારે સંતતિ નથી જોતી, એ ભાગ્યમાં હોય તો દેજે. પણ હાથ જોડીને સૂરજનારાયણ, અમે તારી પાસે વિનંતી એટલી કરીએ છીએ કે જગતના ચોકમાં જ્યાં સુધી શ્વાસ લખાણેલા હોય, ખોળિયામાં પ્રાણ હોય, ત્યાં સુધી અમારી આબરૂનું લીલામ ન થવા દેતો. ભલે ઉગા ભાણ તિહારા લિયા ભામણા જીણ મરણ લગ માણ અમાણી રાખજે કાશક રાવ. ઝવેરચંદ મેઘાણી અને દુલ્લા કાગ એને અંજળીઓ છાંટી છાંટી પંચ મહાભૂતમાં જે મળી ગયા હતા, રાગ થઈને જે ઉડી ગયા હતા, એવા બારટિયાઓને અંજળીઓ છાંટી છાંટી સજીવન મંત્રનો ઉચ્ચાર કરીને જેમ શિવ પ્રેતને બેઠા કરે અને જગતના ચોકમાં ઉભા રાખી દે, એમ એવા મહાપુરુષોને જગતની ચોકની વચ્ચે લાવી એને ઉભા રાખ્યા અને એમ કીધું કે તમે જેને બારોટિયા કહો છો, તમે જેને લૂંટારા કહો છો, એ લૂંટારા નથી, પણ એનામાંય ખાનદાની, એનામાંય અમીરાત, એમાંય ત્યાગ, એમાંય સમર્પણ, એમાંય નીતિ, એમાંય ધર્મ હતો. જોગીદાસ ખુમાણ નામનો બારોટિયો, પણ જોગી બારોટિયો કહેવાતો, જતી બારોટિયો કહેવાતો. ધ્રુવ ચળે મેરુ ડગે અને મહદદ મેલે માન, પણ જોગો કી જાતિ કરે ખત્રી વટ ખુમાણ. બાકી ધ્રુવ ચળે, આ બધું શક્ય છે, આ બધું થઈ શકે. ધ્રુવ ચળે મેરુ ડગે અને મહદદ મેલે માન, પણ જોગો કી જાતિ કરે એ તો ખત્રી વટ ખુમાણ. અને જોગા જલમ ન થાત જો તારો ઘણ મૂલો હાદલ ઘરે, તો કાઠી કી કહેવાત. દુનિયાને શું ખબર પડતા? જોગીદાસ ખુમાણ, આદા ખુમાણના ઘરે તારો જન્મ ન થયો હોત તો દુશ્મનની ખાનદાની શું કહેવાય, એની કેમ ખબર પડત? 1800 પાદરનો ધણી ભાવનગરનો મહારાજા વજયસિંહજી ઠાકોર, કડકે જમીનના પીઠ અને બ્રહ્માંડ પડ થડકે વજા, નાળ્યું છૂટે નથી ત્યાં તો ધુબાકે પેરામલના ધણી. આ તો કડકે જમીરા પીઠ અને બ્રહ્માંડ પડ થડકે વજા, નાળ્યું છૂટે નથી એ તો ધુબાકે પેરામલના ધણી. એવો વજયસિંહ મહારાજ વજો અવરંગ શાહ વદા અને દુરંગો જોગી દાસ, એક તણ હાદલ અને વખતા તણ બે આખડિયા ઓનાળ. જોગીદાસ ખુમાણના કુંડલાની 84 ગામ અને ભાવનગરના 1800 ગામ. વાયુ ભાગ પાડવામાં સાવરકુંડલા છે એ જોગીદાસ ખુમાણે માગ્યું અને ભાવનગર મહારાજાએ કીધું બીજા 8 ગામ આપો. પણ જોગીદાસ કુંડલા નહીં કે તો તમારે બીજા 5 આપવા હોય તો આપો, ન આપવા હોય તો કાંઈ નહીં, બાકી કુંડલા તો પેલું. એમાં વાંધો પડ્યો. જોગીદાસ ખુમાણ બારવટે નીકળ્યા. પણ શું હામહામાં દુશ્મનો હશે સાહેબ? એ જમાનાની દિલેરી કેવી હશે? દુશ્મનની ખાનદાનીનો અદ્ભુત પ્રસંગ, સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ છે. એક દિવસ જોગીદાસ ખુમાણ પહાડની છીપરની માથે બેઠો બેઠો રહ આહોડી રોવે છે. બાજુમાં જઈ અને આદો ખુમાણ, જોગીદાસ ખુમાણના બાપુ, એ જોગીદાસ ખુમાણને એટલું પૂછે છે, બસ જોગા
આપાભાઈ થાકી ગયો બેટા? જોગીદાસ ખુમાણને આપો કહીને બધા બોલાવતા. આપા થાકી ગયો? તને મેલાતું યાદ આવી, તને ઓરડા યાદ આવ્યા? પણ ત્યાં તો પર તપ જલ જલ બંધ જ્વાલ દબ ભોગ ભૂસ જાગ્યો કરાલ રોમ રે ઠરડા ગઈ જોગીદાસ ખુમાણે. તમે ત્રંબા જેવી આંખ થઈ ગઈ. હું બોલ્યા બાપુ તમે? મને ઓરડા યાદ આવે, મને મેલાતું સાંભળે. બાપુ આહુડા તો હું એ વાતના પાડતો હતો કે ભાવનગરના કુંવર વજયસિંહજી મહારાજના દીકરા કુંવર દાદભા ગુજરી ગયા, એનું મને રોણું આવે છે. અરે મારા બાપ, દુશ્મનનો કુંવર ગુજરી જાય એમાં તો લાપસીના આંધણ મેલાય, એમાં રોવાનું હોય કે બાપુ એ તમને નહીં સમજાય. ભાવનગરના રાણી નાનીબા સાહેબ છે, એ રાંદલના દડવામાં દર્શન કરવા માટે, ભગવતી રાંદલના દર્શન કરવા માટે જતા હતા. અને એમાં રાખડો બરોબર ટીમી ગામના પાદરની માલપા એમ કહેવાય છે કે વેલડું ઊંટતો હતો. ખુરજ નારાયણને મેર બેહવાની તૈયારી થઈ ગઈ હતી. રૂંજુ ગુંજુ વેળા રહ્યો એમાં હિંગળો કે રંગનું વેલડું દેખાણું અને રાખડો એ વેલડું ઊંટતો હતો. એમાં ખુરજ નારાયણે મારી પત રાખી. બાપુ બરોબર હું ઘોડા લઈને નીકળ્યો અને રાખડો એમ કે છે કે આપી દો બધું, હું જોગીદાસ ખમાણ છું. કરણા ઉતારી દો, હું જોગીદાસ ખુમાણ છું. ભાવનગરના થોડા ઘણા રાણીની હારે બોલાવ્યા માણસો હતા અને મારી અને રાણીને હાકલા પડકારા કરે છે. રાખડો માફામાં બેઠેલા, ઓજણામાં બેઠેલા રાણી ઈ રાગડાને એટલું કહે છે કે જોગો ભાઈ ઈ તો જતી કહેવાય, ઈ તો જોગંદર કહેવાય, ઈ બેન દીકરીને ન લૂંટે. તમે કોણ છો ભાઈ? સાચું કહો કે હું જોગીદાસ ખુમાણ છું. એમાં બાપુ મારા કાને એક શબ્દ પડ્યો, હું જોગીદાસ ખુમાણ છું. અને હું બરોબર રાખડાને જોઈ ગયો, એને મારીને ભગાડ્યો. અને ભાવનગરના રાણી, દુશ્મનના રાણી, એને જઈ અને એટલું કીધું, બેન નાની બાપા ચિંતા કરશો માં હો, કયો તો ભાવનગરના હિમાડા સુધી મૂકી જાઓ અને કયો તો રાંદલના દડવે દર્શન કરવા લઈ જાઓ. ના બાપ જોગાભાઈ, હવે દર્શન કરવા માટે નથી જવાનું. ઈ વખતે ઓજણામાં બેઠેલા, વેલડામાં બેઠેલા કુંવર દાદભાઈએ હઠ લીધી કે મારે જોગા કાકાની હારે ઘોડા ઉપર બેલાડ બેહવું છે. અને તેથી કુંવરને મેં બેલાડ લીધા. એક ઘોડાની ઉપર બે જણા સવારી કરે એને બેલાડ કહેવાય. કુંવરને ખોળામાં બેહાર્યા અને ઘોડલી ફરાડ મોફરાડ ફરાડ મોફરાડ ફરાડ મોફરાડ ફરાડ મોફરાડ હાકળ વાંબ મોકલી ચોટી, કલમ સારખી દોઈ કનોટી, કુકડના જેવી કંઢરોટી અને માણેક લત મોઢાથી મોટી. વેદ કટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, નીર પાવા બેટાને ન હાલે, એને આલણ હરો મોજમાં હાલે. આવી ઘોડલીની માથે થઈ ઇન્દ્રની અપસરાઈ જેમ શ્રાપ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી થઈને અવતરી હોય એવી ઘોડી દરે થાળમાં પેડ સમ્મા સુમ્મા રૂમ ઝુમ્મા રૂમ ઝુમ્મા રૂમ ઝુમ્મા ડાબલા ને દોઢોથી 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 ઘોડલી વહી જાય. બાપુ ભાવનગરના સીમાડા સુધી કુંવરને હું બેલાડ લઈ ગયો અને મારે કુંવરને હેતપ્રીત બહુ બંધાઈ ગયા હતા. આવો કુંવર બાપુ ગુજરી જાય, જો તમે રજા આપતા હો તો આજુબાજુના પટલિયા, અરબા, રે ભરવાડો, ચારણો આ બધા જાય છે તેની ભેળો હું ખરખરે જી આવું, હું લૌકિકે જી આવું. ભલે બાપ, જોગીદાસ ખમાણ લૌકિક કરવા માટે ખરખરે આવ્યા છે. બધાયને આ હાથમાં પાણીનો કળશિયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે. પણ આજ એક અવાજ ભાવનગરના મહારાજાના કાને એવો પડ્યો કે ખુદ ભાવનગર મહારાજા ઉભા થયા. ભાઈ હાથમાં પાણીનો લોટો લઈ જે માણસ રોતો હતો એના માથે હાથ મૂકી, ફાળિયું ઓઢીને રોતો હતો, એના માથે હાથ મૂકીને એટલું કીધું, જોગીદાસ ખમાણ છાના રહ્યો બાપ, મારા કુંવરનું જે થાવું હતું એ થઈ ગયું. પણ ત્યાં તો કોટિયું છૂટી થઈ ગઈ તરવારની. મેનમાંથી તરવારો ખેંચાવા મંડાણી.
કાપે વેરી ગયા બધું તો જાડા બખંડા કરંતી કેતા સોટ મે ડાહણી પાડા જોગણી સમાન ગરી કાંત જાડા એના હાથારા કરંતી ગાડા કુદાળે ગંડમની દાડા હાથરી કહેવાન જાડા પટ્ટાવાળી નાક ફુદકારી જશે નિશરી કપાળી દાળ ગીશરી ને રાટ આવી ઊંટના ત્રીજા પાહવાળ જેવી તરવારીઓ ખેંચાણી ભાઈ કે આ તો ભાવનગરનો દુશ્મન કાપી નાખો. પણ ત્યાં તો ભાવનગરના મહારાજા વજયસિંહજીનો હાથ ઊંચો થયો તો ખબરદાર તલવારનું મ્યાન કરો. આજ જોગીદાસ ખુમાણ બારોટીઓ થઈ નહીં, આજ મારા દીકરાના દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે, એની પર ઘા ન કરાય. કોકે કીધું કે જોગીદાસભાઈ કુંવર ગુજરી ગયા ને આજ 5 દી થયા, બાપુએ અનાજનો કોળિયો વાયનો નથી. તમે જો રોકાવ ને તો મહારાજ જમે. અને વિચાર કરજો કે બે દુશ્મનો, એક ભાવનગરનો 1800 ભાદરનો ધણી અને એક જોગીદાસ ખુમાણ, એ પોતાના દુશ્મનનો કુંવર મરી ગયો ત્યારે કુંવરના બાપને મહારાજ વિજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દઈ સમજાવી ફોલાવીને મહારાજને થોડું થોડું જમાડે. 12 દિવસ સુધી એમ કહેવાય જોગીદાસ ખુમાણ ત્યાં કુંવરના 12મા સુધી રોકાણા. 12મા દિવસે વિધિ પતી ગયા પછી ભાવનગર રાજા વજીસિંહજીએ કીધું કે જોગાભાઈ આજ કુંડલા પહેલું અને બોલો તમે કયો એમ તમારું બારવટું પાર પાડી દઉં. તેથી જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો બોલ્યો કે મહારાજ વિજયસિંહ તો મેં કુંવરના આહુડામાં લીધું કહેવાય. હમણે ઘોડીએ ચડું એટલે બારવટું તો પાછો શરૂ જ છે. તરવારથી બારવટું પાર પડે, કુંવરના આહુડામાં ન પાર પડે. ખુમાણનું બારવટું પાર પડ્યું ત્યારે લખનૌ થી નાચવા વાળીઓને બોલાવી હતી ભાવનગર મહારાજ સાહેબે. એવી મિજલસ ગોઠવેલી, એવી મહેફિલ ગોઠવેલી. ગમમમ ઘુઘરુ ઘમાંગ ઠમમમ જાંજર ઠમાંગ ધમમમ ભૌ ધમાંગ ગત નિશંક ગાવે ને જગ 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 મગાટ થગ થગ થઈ થઈ થતાટ નવ તમ પ્રગટ રગ નિરાટ લલિત નાટ લાવે તો લથપત હત કૌથલી ને પત પત પિય સત પવઈ ને કથ કથ કૃત જય સકી ને જુસ નવી ને જાતે હરિ હર ગજ હૈર હૈર બિગસત સુર બૈર બૈર ફરગટ ઘટ ફૈર ફૈર નટવર નાચે. એવી નાચવા વાળી નાચતી હતી. એમાં જોગીદાસ ખુમાણના હાથમાં માળાનો બેરકો ફરે છે. હર હર સમર કર રામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કિરતાર ભામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ધામ રાધા. કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ હાથની માલપા માળાનો બેરકો ફરે. આંખો બંધ થઈ ગઈ છે જોગીદાસ ખુમાણની. હે ગુરુ નારાયણ 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 નો જાપ હાલે છે. મહારાજ વિજયસિંહજી જોગીદાસને કહે છે કે જોગાભાઈ આ નાચવા વાળીઓ તમારા માટે બોલાવી છે, આ મહેફિલ તમારા માટે રાખી છે, હવે તો માળા ચૂંટવાનું બંધ કરો. તેથી સૌરાષ્ટ્રનો જતી બારવટીયો, જોગી બારવટીયો, એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મહારાજ વિજયસિંહજી બાપા આ નાચે છે ની કોકની બહેન હશે, કોકની દીકરી હશે, કોકની માં હશે, અને હું કાઠીનો દીકરો બેન દીકરીને માને જોતી નાચતી ન જોઈ શકું, મારાથી ન જોવાય. ખણકો નાર થીએ ચારું તીજ ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ હોળો જળધર મોયો તો જોગડા. ખણકો નાર થીએ તારું ચિત ખુમાણ ચડ્યું નહીં, પણ ભોળો ભીલડીએ એક દી જળધર મોયો તો જોગડા. શું જોગીદાસ ખુમાણની ખાનદાની. એ જોગીદાસ જેથી 12 બેટા હતા, ઘોડા લઈ અને ઉનાળાનો કાળજાળ તાપ તપે, ડાળે વિલોલી વંદડા વાળી વિતોળી વાવલના દેશે ગીતોળી ગુડાડ્યા પતાન આવી ગયો ગુશમ. એ જીએ ઉરે તો પીરે ધરતી એવું રે તબી જેવું તપ રે તપ્યા તાંગે દી પાર્વતી સતી. દોઢક નાડાવા ધરતીની માથે ખુરદ નારાયણ હેઠો ઉતરી ગયેલો. ધરતી ત્રંબક વર્ણી બની ગયેલી. હરણના તાણા ફાડે, હરણના ત્રુંબલા તૂટી જાય એવો તાપ. અને ઘોડા લઈ અને જોગીદાસ જાય છે. એમાં 17-18 વર્ષની એક ગોવાળની કન્યા એ ગાયું ચારે છે. 3 ગાઉનો ત્રિભેટો છે, કોઈ માણસ નથી.
કાળજાળ ઉનાળાની લૂ છે અને ઝાંઝવાના જળ છે, હિલોળે ચીણ્યા છે. એની પાસે જઈ, દીકરી પાસે જઈ જોગીદાસ ખમાણે એટલું કીધું કે બેન બેટા તને બીક નથી લાગતી? શેની બીક બાપુ? દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખમાણ છે. અરે બહેન બેટા વગડો ઉનાળાનો ધોમ તાપ તપે છે, એમાં વગડામાં તું એકલી છો, તને કોઈ હેરાન કરશે, તને કોઈ કંદડશે, તને બીક નથી લાગતી? આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતાને વિશ્વાસ નથી, એટલા તેદુના બારોટિયાઓ પર આ દેશની દીકરીઓને વિશ્વાસ હતો. મિત્રો, એને દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાપુ તમને ખબર નથી કે શું કે જોગીદાસ ખુમાણ બારવટે છે, કોના બાપની તાકાત છે? સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરીને જોઈ શકે એ દીકરીને કેટલો વિશ્વાસ હશે બારવટા ઉપર, જોગીદાસ ઉપર. ત્યારે જોગીદાસ ખુમાણની મૂછની વાળને એક એકને ગણી લેવો હોય તો ગણી લેવાય. ફરાક ફરાક ફરક મૂછડીઓ થવા માંડી ભાઈ. હો, પોતાની દેશની દીકરી પોતાના જતીપણા પર એટલું ગૌરવ રહે છે, કાઠીને પરહના પલ્લા મીંડ્યા છૂટવા. આવો જોગીદાસ બારવટીયો ભાઈ. અને એ જોગીદાસે જીવતરમાં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરીની સામે હું મીટ માંડી અને નીરખીને જોઈ નહીં. એમાં એક દિવસ જોગીદાસ ખુમાણ ડેલીના ગડારામાં બેઠેલા અને એમાં એના ભાઈબંધે એટલું કીધું, એ જોગીદાસ આમ બારો આવ્યો, બારો આવ્યો, બારો આવ્યો, તને એક દ્રશ્ય દેખાડું. અરે શું છે ભાઈ? પણ કે બારો તો આવ્યો, સામેથી પટેલની દીકરીઓ માથે પાણીની હેલું લઈને વહી આવે છે, ને એમાં એક રૂપનો અંબાર પટેલની દીકરી. જો જોગા જો રૂપ જો, આનું નામ રૂપ કહેવાય. જોગીદાસ ખુમાણની એક વાર મીટ મંડાણી અને જોગીદાસ ખુમાણને એમ થયું, ઓહો મારી પ્રતિજ્ઞા તૂટી. અને સાહેબ દરબારગઢમાંથી મરચું મગાવી અને આંખોની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે પોતાની બેન દીકરી, એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય, અને એના રૂપની માથે જોગીદાસની આંખ ખરે અને આંખમાં મરચા આંજાતા. ભાઈ, આવા બારવટિયાઓ ધરતીમાં જીનીમાં, આવી ખાનદાની વાળા બારવટિયા, ત્યારે એના માટે કહેવાય એ ધન ધરાસો રટબલી અમણી રતન પાક તાંગાવા, જાવીરો પાક તાંગાવા. મેલી મમતા કુટુંબ ઘર બાર, ભૂલી ભાઈ દીદ મૃત નેડાર, ભૂલી ભાઈ દીદ મૃત નેડાર. નાગડી બની ગઈ જગદૂર, બનાતા બાળા ગાંડા દૂર. નાગડી બની ગઈ જગદૂર, બનાતા બાળા ગાંડા દૂર. કમર થી પછી ખેંચ્યો ધીરે, જમૈયો જળ હળ જોતી જરે, જમૈયો જળ હળ જોતી જરે. एक दिन बंद सिंध ने दीर हुगला सीख बैठड़ा दीर, दिल ने महल तने कांगरे जुबो जरो परे. मेरी ममता कुटुंब घर बार, भूली भाई दीद मृत नेंडा, भूली भाई दीद मृत नेंडा. धन धरा हो रटबली अमणी रतन पाक तांगावा, जा रतन पाक तांगावा, जा वीरो पाक तांगावा.